રાધનપુર શહેરમાં નશાના કારોબાર પર પોલીસે મોટી સ્ટ્રાઇક કરી છે। પાટણ એસઓજી અને રાધનપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઠાકોરવાસ વિસ્તારમાં મોડી રાત સુધી દરોડા પાડ્યા હતા। આ તપાસ દરમિયાન પોલીસે 9.690 કિલોગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો છે। પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹4,94,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક અનુમાન મુજબ ગાંજાનો આ જથ્થો બનાસકાંઠાના દાંતાથી રાધનપુર ડિલિવરી માટે આવ્યો હતો। ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાધનપુરમાંથી ₹4.94 લાખના સૂકા ગાંજા સાથે 2 ઇસમો ઝડપાયા। આનંદ ઠાકોર તેમજ લાઘા કોદવરી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તેમની સામે NDPS એક્ટ ગુનો નોંધીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।